હેલો મિત્રો, કેમ છો બધાને? બાપા સીતારામ, જય માતાજી. તમે બધા મજામાં હશો? તો મિત્રો આજે છે લાભ પાછમ, એટલે માતાજીને ભગવાન બધાના ધંધામાં ખૂબ એવો લાભ આપે એવી ભગવાન અને માતાજી પાસે પ્રાર્થના. હાલો મિત્રો, તો છે ને આપણે એક પાર્સલ મગાવેલું હતું, એ કોળિયાક આવી ગયું છે, તો હવે લઈ આવી અને પછી તમને દેખાડું અનબોક્સિંગ કરીને પાર્સલમાં શું છે એમ. મિત્રો અમે કોળિયાક આવી ગયા છીએ, પણ જે પાર્સલ વાળા ભાઈ છે ને એ જે આવ્યા નથી. અમને કીધું હતું કે અમે રસ્તામાં છીએ, તમે આવી જાઓ, પણ હજી આવ્યા નથી. જો અમે છે ને એ આમ વાટ જોઈને ઊભા છીએ, પણ હજી કંઈ આવ્યા નથી એવું છે. થોડીક વાર વાટ જોઈ ને પછી આપણે પાછો ફોન કરીએ. એક વાર ફોન કર્યો છે પણ વ્યસ્ત આવે છે, થોડીક રાહ જોઈએ આપણે. મિત્રો હવે પાર્સલ વાળા ભાઈ આવી ગયા છે, તો અહીંયા હવે આપણે આપણું પાર્સલ લઈ આવવાનું છે, બરાબર છે મિત્રો. જો આપણે છે ને આ ઓનલાઈન વસ્તુ મગાવી હતી ને એ લઈને ઘરે પહોંચી ગયા છે, અને હવે છે ને આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે. તો અનબોક્સિંગ આપણે વિભૂતિબેન કરશે, બરાબર. લ્યો વિભૂતિબેન, આનું અનબોક્સિંગ કરી નાખો. આપણે આપણા ફેમિલીને દેખાડી દઈએ કે આજે આપણે શું લાવેલા છે, બરાબર. અત્યારે અમે ગયા ને તો જે ઓલા ભાઈ છે ને એ 15 મિનિટ મોડા આવ્યા હતા. અમને ફોન કર્યો, પછી 15 મિનિટ પછી આવ્યા, પછી અમે લઈ લીધું અને ઘરે આવી ગયા છે. જો અત્યારે અનબોક્સિંગ કરવી છે, તમે જોજો તમને શું છે, વસ્તુ ગમે કે નહીં મને કહેજો પાછા. વાહ, વિભૂતિબેને અનબોક્સિંગ કર્યું છે. શું છે દેખાડ તો ખરા બધાને, બહાર કાઢીને દેખાડ. વાહ, તો આમ બહારથી કેવું લાગે છે, પછી આવા આગળ વિભૂતિબેન બહાર કાઢે છે. વાવ, વાહ. તો આ વિભૂતિબેન છે ને એને ટૂંકા એક ડ્રેસ મગાવેલો હતો આપણે, તો તમને કેવો લાગે છે કહેજો પાછા. જો હવે આગળ વિભૂતિબેન આ ડ્રેસ પહેરી લે ને એટલે એને થઈ રહ્યો કે નિયમ ખબર પડી જાય, ટૂંકો પડ્યો કે થોડોક લાંબો પડ્યો. વિભૂતિબેન પહેરી લે છે ને એટલે પછી તમને દેખાડું વિભૂતિબેન કેવા લાગે છે એમ, બરોબર મિત્રો. છે ને હવે વિભૂતિબેન છે ને એ એના કપડાં પહેરી લીધા છે, અને હવે તમને દેખાડું વિભૂતિબેન કેવા લાગે છે એમ. જો તો મિત્રો આ વિભૂતિબેનના કપડાં કેવા લાગે છે તમે કોમેન્ટમાં કહેજો કે આ કપડાં કેવા છે. ઓનલાઈન વસ્તુ મગાવાય કે આપણે દુકાનેથી ટૂંકમાં ઓફલાઈન લઈ લેવાય, એ તમે ખાસ કહેજો. અને તમે ઓનલાઈન મગાવો છો કે નહીં એ પણ કહેજો, બરાબર. તો વિભૂતિબેન તમને કપડાં કેવા લાગે છે? મસ્ત ના એવું છે? હા, તો આપણા દર્શક મિત્રો એટલે કે આપણી ફેમિલીને કેવા લાગતા છે? એને સારા લાગતા છે કે? હવે એ તો ખબર નહીં, પણ હવે ફેમિલી આ બધા કોમેન્ટ કરે ને પછી આપણને ખબર પડશે. અને વિભૂતિબેન હવે આપણે બીજા કપડાં ઓનલાઈન મગાવવાના છે કે? હા. હારા આવ્યા ને? સરસ. તો હવે છે ને તમે મિત્રો કહેજો આ કપડાં કેવા છે. પછી અમારે હજી ટૂંકમાં એક લગ્ન છે ને કુટુંબમાં, એટલે બીજા કપડાં પણ મગાવવાના છે, એટલે તમે કહેજો અમને કે બીજા મગાવી કે નહીં એમ. મારા કપડા આવ્યા ને એટલે તમને બધાને પાર્ટી દેવાની છે. હાલો મણા બટાટા ફોલવા. વાવ, આવા તમને બધાને પાર્ટી આપી દીધી. શેની પાર્ટી છે? ભૂંગળા બટાટા. ચાલો મિત્રો, તો વિભૂતિબેનના જે કપડાં લાવ્યા ને, તો વિભૂતિબેન કે હાલો તમને બધાને પાર્ટી આપું. ત્યાં ભૂંગળા બટાટાની પાર્ટી આપી દીધી, તો આપણે ખાઈ લઈએ, બરાબર મિત્રો. આવી મોજ છે ને ગામડામાં જ આવે અને 4 વ્હીલમાં નો આવે, ઘર ભેગું થાને. મિત્રો આપણે છે ને પાણી ભરવા આવી ગયા છીએ. તો આ કેરબા છે ને એ મારે વહેવાના છે, આ બધા કેરબા એ ભરાઈ ગયેલા છે એટલે એ વહેવાના છે. તો
હવે મિત્રો આપણે વિડીયોને એન્ડ આપી દઈએ. તો ચાલો મિત્રો, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.